નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા પ્રોજેક્ટની જે ઘરને સાવ નવો લુક આપી શકે છે. અને એ છે બાથરૂમ રેનોવેશન. હા, આ કામ થોડું અઘરું લાગી શકે છે, પણ સાચું કહું તો જો પ્લાનિંગ બરાબર હોય ને તો બધું જ એકદમ સહેલું બની જાય છે. તો ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો બાથરૂમ બનાવવાનો પ્લાન છે? જો હા, તો બસ આ જ સાચી જગ્યા છે. કારણ કે આ એક એવું કામ છે જ્યાં ઘણી બધી મૂંઝવણો ઊભી થતી હોય છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે સાથે મળીને આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દઈશું. શું કોઈ વિચારી શકે છે કે એક પરફેક્ટ બાથરૂમ બનાવવા માટે કેટલી બાબતોનું ધ્યાન રાખવું પડે? જવાબ છે 108થી પણ વધારે. હા, તમે સાચું સાંભળ્યું. લેઆઉટ, ટાઇલ્સ, લાઇટિંગ, ફિટિંગ્સ, લિસ્ટ તો લાંબુ છે. આ નંબર પરથી જ અંદાજો લગાવી શકાય છે કે આ પ્રોજેક્ટ કેટલો ડિટેલ્ડ અને જટિલ છે. પણ ગભરાવાની જરૂર નથી. આ બધી જટિલતાને સરળ બનાવવા માટે આપણે આખી પ્રક્રિયાને 4 સિમ્પલ ભાગમાં વહેંચી દીધી છે. પહેલું છે લેઆઉટ, પછી સ્ટાઇલ, ત્રીજું મટીરિયલ અને છેલ્લે એક્ઝિક્યુશન. આ માસ્ટર પ્લાન દરેક સ્ટેપ પર ગાઈડ કરશે અને ખાતરી કરશે કે જે પરિણામ મળે એ એકદમ પરફેક્ટ હોય. તો ચાલો ભાગ 1થી શરૂઆત કરીએ. કોઈ પણ સારા બાથરૂમનો સૌથી અગત્યનો પાયો શું છે? એનો લેઆઉટ. જો પાયો જ મજબૂત અને સાચો હોય ને તો આખી ઇમારત એટલે કે આખું બાથરૂમ એકદમ શાનદાર બને છે. તો ચાલો સૌથી પહેલા એના સૌથી મહત્વના માપ પર નજર કરીએ. જો બાથરૂમમાં 3 મુખ્ય જગ્યાઓ હોય છે: શાવર એરિયા, વોશ બેસિન એરિયા અને WC એટલે કે ટોયલેટ એરિયા. આ ત્રણેય માટે ઓછામાં ઓછી 2.5 ફૂટની પહોળાઈ તો રાખવી જ. આનાથી શું થશે? બધી વસ્તુઓ વાપરવા માટે પૂરતી અને આરામદાયક જગ્યા મળશે. આ એક ગોલ્ડન રૂલ છે જેને યાદ રાખવો જ જોઈએ. હવે એક એવી વાત જે મોટાભાગના લોકો ભૂલી જાય છે, ખૂબ જ નાની પણ બહુ જ અગત્યની. જો ટોયલેટ સીટ એટલે કે WC કોઈ દિવાલની એકદમ બાજુમાં આવતી હોય તો એ સીટની ધાર અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું 11 ઇંચનું અંતર તો હોવું જ જોઈએ. આટલી જગ્યા હશે ને તો જ બેસવામાં આરામ રહેશે. ઓકે, હવે 2 એવી પ્રો ટિપ્સ જે પાછળથી થતી મોટી માથાકૂટથી બચાવશે. પહેલી, દિવાલમાં હંમેશા આડી નિશ બનાવો. એટલે કે સામાન જેમ કે શેમ્પૂ સાબુ રાખવા માટે દિવાલમાં જ ખાના. અને હા, ખૂણામાંથી 6 ઇંચ જગ્યા છોડીને બનાવજો. અને બીજી ટીપ, ફ્લોરની જાળી એટલે કે ડ્રેન ચેનલ એને પહેલાં જ ખરીદી લેવાની અને પ્લમ્બરને આપી દેવાની, જેથી એ પાઇપનું લેવલ બરાબર સેટ કરી શકે. ચાલો, તો લેઆઉટનું કામ તો પાક્કું થઈ ગયું. હવે આવે છે મજાનો ભાગ, ડિઝાઇન અને સ્ટાઇલ. કારણ કે બાથરૂમ એવું હોવું જોઈએ જે આપણી પર્સનાલિટીને પણ દર્શાવે. તો ચાલો જોઈએ કે એક લક્ઝરી એકદમ પ્રીમિયમ થીમ કેવી રીતે બનાવી શકાય. જો એકદમ વૈભવી અને પ્રીમિયમ લુક જોઈતો હોય તો આ કલર પેલેટ બેસ્ટ છે. ગ્રે, બેજ અને સફેદ આ 3 કલર ફેમિલીના શેડ્સ વાપરો. આ એકદમ ક્લાસી માહોલ બનાવશે. અને એમાં થોડો બ્લેક અને ગોલ્ડનો ટચ આપી દો, બસ. પછી જુઓ કેવો શાહી લુક આવે છે. ખબર છે આ લક્ઝરી થીમ કોના માટે બેસ્ટ છે? જેમને એકદમ બોસ જેવી ફિલિંગ ગમતી હોય, જેમને બધું કંટ્રોલમાં રાખવું ગમતું હોય. આ થીમ એક પાવરફુલ અને ઓર્ગેનાઇઝ્ડ વાતાવરણ બનાવે છે. એટલે કે ડિઝાઇન ખાલી દેખાવ માટે નથી, એનાથી જે ફીલ આવે છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ડિઝાઇન હોય, સારી લાઇટિંગ વગર એ સાવ અધૂરી છે. તો બાથરૂમમાં 3 જગ્યાએ લાઇટ લગાવવી ફરજિયાત છે એ સમજી લો. એક WCની બરાબર ઉપર, બીજી વોશ બેસિનની ઉપર અને ત્રીજી શાવર એરિયાની અંદર. આનાથી શું થશે? દરેક ખૂણો પ્રકાશિત થશે અને બાથરૂમ મોટું અને બ્રાઇટ લાગશે. અને હા, ગીઝરને તો ભૂલતા જ નહીં. આ એક નાની પણ બહુ જ કામની ટીપ છે. ગીઝરને એવી જગ્યાએ લગાવો જ્યાં બાથરૂમમાં એન્ટર થતાં જ સીધી નજર ના પડે. બની શકે તો દરવાજાની પાછળ. આનાથી બાથરૂમનો પહેલું લુક જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે એ ખરાબ નહીં થાય. ઓકે, તો ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ. હવે આપણે આવી ગયા છીએ ત્રીજા ભાગ પર, મટીરિયલની સ્માર્ટ ખરીદી. આ એક એવો સ્ટેજ છે જ્યાં જો સ્માર્ટ નિર્ણયો લેવાય તો પૈસા અને સમય બંને બચી શકે છે. હાઇલાઇટર ટાઇલ એ ક્યાં લગાવી? આ એવો સવાલ છે જે લગભગ દરેકને કન્ફ્યુઝ કરે છે કે ભાઈ આટલી બધી દિવાલો છે, એમાંથી કઈ દિવાલ પર હાઇલાઇટર ટાઇલ લગાવવાથી લુક સારો આવશે. પણ ચિંતા ના કરશો, આનો જવાબ બહુ જ સિમ્પલ છે. બસ આ 2 સ્ટેપ યાદ રાખવાના છે અને બધું કન્ફ્યુઝન દૂર. પહેલું, બાથરૂમનો દરવાજો ખોલો અને બીજું, દરવાજો ખોલતાની સાથે જ જે પહેલી અને સૌથી નાની દિવાલ સામે દેખાય, બસ એ જ છે આપણી હાઇલાઇટર દિવાલ. સિમ્પલ.
આનાથી એ ઓવરપાવરિંગ પણ નહીં લાગે અને એક સારો ફોકલ પોઈન્ટ પણ બનશે. હવે વાત કરીએ ફ્લોરની ટાઇલ્સની. એના માટે પણ એક ક્લિયર નિયમ છે. જો બાથરૂમ 50 ચોરસ ફૂટથી નાનું હોય તો હાઈ ગ્લોસ ટાઇલ્સ વાપરો. કેમ? કારણ કે એ લાઇટને રિફ્લેક્ટ કરશે અને જગ્યા મોટી લાગશે. અને જો બાથરૂમ મોટું હોય તો મેટ ફિનિશ ટાઇલ્સ વાપરો. એનાથી પ્રીમિયમ લુક પણ આવે છે અને લપસી જવાનો ડર પણ ઓછો રહે છે. ચાલો હવે ફટાફટ કેટલીક મુખ્ય સેનિટરી ફિટિંગ્સની વાત કરી લઈએ. WC યાની કે કમોડ હંમેશા યુ શેપનું પસંદ કરો. ઓવલ નહીં, એ વધુ આરામદાયક હોય છે. શાવર હેડ ઓછામાં ઓછું 10 ઇંચનું લો, પણ ત્યારે જ જો પાણીનું પ્રેશર સારું હોય. વોશબેસિનની વાત કરીએ તો જો પ્લેટફોર્મ પર વધુ જગ્યા જોઈતી હોય તો અંડર કાઉન્ટર, અને જો નીચે સ્ટોરેજ વધુ જોઈતું હોય તો ઓવર કાઉન્ટર. અને છેલ્લે ડ્રેન ચેનલ ઓછામાં ઓછી 18 ઇંચ લાંબી હોવી જ જોઈએ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા માસ્ટર પ્લાનના છેલ્લા અને સૌથી નિર્ણાયક ભાગ પર. ભાગ 4 એક્ઝિક્યુશન. એટલે કે જ્યારે ખરેખર કામ શરૂ થાય છે. આ એ સ્ટેજ છે જ્યાં એક નાનકડી ભૂલ પણ બહુ મોંઘી પડી શકે છે. એક વાત બરાબર સમજી લેજો. ગમે તેટલો સારો મટીરિયલ લઈ આવો, ગમે તેટલી સુંદર ડિઝાઇન બનાવો, પણ જો એનું અમલીકરણ, એનું એક્ઝિક્યુશન બરાબર ના થયું તો બધું જ નકામું છે. એટલે જ આ સ્ટેજ પર ખૂબ જ સાવચેત રહેવું અને કામ પર બારીકાઈથી નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તો ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ ના થાય એના માટે આ 3 ડિઝાસ્ટર પ્રૂફિંગ ટિપ્સ છે. પહેલી, જ્યારે ટાઇલ્સ લગાવવાનું કામ ચાલતું હોય ત્યારે પાઇપમાં પાણીનું પ્રેશર ચાલુ રાખવું, જેથી ક્યાંય લીકેજ હોય તો તરત જ ખબર પડી જાય. બીજું, દિવાલો પર ઓછામાં ઓછી 1 ફૂટની ઊંચાઈ સુધી પ્રોપર વોટરપ્રૂફિંગ કરાવવું. અને ત્રીજું અને સૌથી અગત્યનું, WCની ઊંચાઈ 2 વાર ચેક કરવી. એ ફિનિશ્ડ ફ્લોરથી બરાબર 16 ઇંચ જ હોવી જોઈએ. તો જોયું? એક સિમ્પલ પ્લાન હોય તો શું થઈ શકે? જે કામ એક મોટી આફત જેવું લાગતું હતું, એ એક પરફેક્ટલી ડિઝાઇન કરેલી જગ્યામાં ફેરવાઈ શકે છે. આ 4 ભાગનો પ્લાન અપનાવવાથી બાથરૂમ રેનોવેશન જેવી જટિલ પ્રક્રિયા પણ એકદમ સરળ બની જાય છે અને એક એવી જગ્યા તૈયાર થાય છે જે વર્ષો સુધી ખુશી આપે. તો હવે જ્યારે આખો માસ્ટર પ્લાન હાથમાં છે ત્યારે એક સવાલ વિચારવા જેવો છે કે આ નવા બાથરૂમમાં એવું કયું એક એલિમેન્ટ હશે જે એના કેરેક્ટરને ડિફાઇન કરશે? એ કોઈ ખાસ પ્રકારની ટાઇલ હશે, કોઈ સ્પેશિયલ લાઇટિંગ, કે પછી કોઈ આર્ટિસ્ટિક મિરર? એવું શું હશે જે એ બાથરૂમને ખરેખર એક અલગ ઓળખ આપશે? આ વિચાર સાથે જ આપણે આજના આ વિશ્લેષણને અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.